મિત્રો, આ મારું બીજું ખેતર છે. એ 14 વીઘા જમીન છે. જો આમાં ફુવારા ચાલુ કરી દીધા છે અને 20 તારીખે માંડવી કાઢવાની છે. જો આ ફુવારા ચાલે છે. આડી પ્રેશર ફૂલ ફેંકાઈ જશે. જો ચાલુ થઈ ગયા ફૂલ. ફુવારાનું કામ બહુ મસ્ત છે, કારણ કે ફુવારા થકી જેટલી આપણે જમીન વધુ પલરે નહીં, ઓલું રેડ પાણી પાઈએ તો શું થાય? રેડ પાણી પાઈએ તો મગફળીમાં વધુ પાણી પી જાય, એટલે મગફળી સડી પણ જાય. અને આ રીતે જો ફુવારા ચાલુ છે અમારા ખેતરમાં. ખેડૂત ભાઈ મગફળી કાઢવામાં કોઈ ચિંતા કરતા નહીં, કારણ કે હવે વરસાદની શક્યતા નહીવત છે. જે 23 થી 24 તારીખે વાવાઝોડું ઉત્પન્ન થવાનું હતું તે બાંગ્લાદેશ તરફ ચાલી ગયું છે. એટલે ખેડૂત ભાઈએ કાંઈ ચિંતા કરવી નહીં. આપણો વિડીયા બધા ખેડૂતને લક્ષી એટલે મૂકું છું કે આપણી ટેકનોલોજીનો જેમ બને એમ ટેકનોલોજીનો ઉપયોગ કરો. ટેકનોલોજી જેમ ઉપયોગ કરશો તેમ ખેડૂત સુખી તો બધે જગ સુખી. એ વસ્તુ પર આગળ વધશે. એટલે ટેકનોલોજીનો ભાઈ ઉપયોગ કરો. એટલી જેમ બને એમ ટેકનોલોજી જેમ બધું વપરાશે એમ ખેડૂત આગળ આવશે. એટલે ભાઈ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવો પડશે.